પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે। સાથે જ મહત્વના કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે અને પાવાગઢના વડા તળાવ ખાતે આજથી યોજાનાર પંચ મહોત્સવ કાર્યક્રમ હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે। રાષ્ટ્રીય શોકને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। આજથી 29 ડિસેમ્બર 3 દિવસ સુધી પંચ મહોત્સવ કાર્યક્રમમાં सांस्कृतिक कार्यक्रमों योजावानो हतो जे मोकूफ राखवामां आव्यो छे। 31 ने लई राज्यનું પોલીસ તંત્ર હવે સાબદું બન્યું છે અને આંતરરાજ્ય સરહદ પર ચાપતી નજર રાખવામાં આવી રહી છે। ત્યારે દાહોદમાં 31 ને ધ્યાને લઈ બથવાડામાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મીઓ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે। નશાકારક પદાર્થોની હેરાફેરી રોકવા માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ સીટ બેલ્ટ, હેલ્મેટ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી। દાહોદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે સરહદી જિલ્લો હોવાથી પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। હાલ પોલીસ દ્વારા ડ્રોન મારફતે અવકાશી નજર પણ રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં ધંધો કરવા મિત્ર પાસેથી મદદ લેવી વેપારીને ભારે પડી ગઈ। ઘાટલોડિયામાં વ્યાજખોરના ત્રાસથી અતુલ લક્ષ્મીશંકર ભટ્ટ નામના વેપારીએ આપઘાત કર્યો અને ₹4 લાખના પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોરના ત્રાસથી વેપારીએ ઝેરી દવા પીને આપઘાત કર્યો। વેપારીની સુસાઇડ નોટ મળી આવી, જેમાં વ્યાજખોર જીતુભાઈ દેસાઈના માનસિક ત્રાસથી આપઘાત કરી રહ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। ઘાટલોડિયા પોલીસે આપઘાતના દુષ્પ્રેરણાનો ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે। જીભાઈ વાઘજીભાઈ દેસાઈ જેમના દ્વારા એમને અવારનવાર ઉછીના આપેલ રૂપિયા બાબતે વ્યાજનું વ્યાજ અને ઉઘરાણી બાબતે ધમકાવતા હોય અને તે બાબતે એમને લાગી આવતા આમને મરણ જવા માટેનું દુષ્પ્રેરણ કરેલું હોય તે બાબતે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનની અંદર BNS 108 મુજબનો તેમજ મની લેન્ડર્સ એક્ટ મુજબનો ગુનો એમના વિરુદ્ધ દાખલ કરેલો છે। સોમનાથના મુખ્ય મથક વેરાવળમાં પોલીસે વ્યાજખોરો પર તવાઈ બોલાવી છે। વેરાવળ ખાતે પોલીસે સક્રિય થઈને વ્યાજખોરોને પકડી પાડ્યા છે। વિસ્તારમાં કુલ 11 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને કુલ 7 જેટલા આરોપી વ્યાજખોરોને પકડી પાડ્યા છે અને તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે। સાથે જ અન્ય વ્યાજખોરોને પણ ઝડપી પાડવા પોલીસે કવાયત હાથ ધરી છે। 5-6%, 4%, 3 વર્ષથી વ્યાજ આપતો હતો તો મને છે ને અવસર બોલતા હતા 70 જેવું મેં 92 લાખ જેવું તો ચૂકવી દીધું, તો બધી ધમકી આપતા હતા। તેમને કુલ 11 જેટલા જે વેરાવળ ગામના જે રહીશો છે એમની પાસેથી કુલ 83 લાખ રૂપિયા વ્યાજે લીધેલા। એની સામે તેમણે આ જે લોકો પાસેથી વ્યાજે લીધા હતા પૈસા એમને 94,50,000 રૂપિયા ચૂકવી આપેલા છે। મુદ્દલ ઉપરાંત વ્યાજ સાથે ચૂકવી આપેલા છે અને તેમ છતાં પણ આ લોકો તેની જોડે પાસેથી મુદ્દલની અને વ્યાજની ઉઘરાણી કરતા હતા। આ કામના ફરિયાદીએ વેરાવળ પોલીસ સ્ટેશન આપીને પોતાની ફરિયાદ જાહેર કરતા વેરાવળ પોલીસે ગુનો દાખલ કરી કુલ 7 જેટલા જે ઇસમો છે એ લોકોની ધરપકડ કરી છે। વડોદરામાં રાઈડ દુર્ઘટનાને લઈ શહેરીજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાને પ્રત્યક્ષ જોનારા લોકોનો દાવો છે કે રાઈડ ફૂલ સ્પીડમાં હતી અને બાળકોને લટકતા જોઈ રાઈડનો ઓપરેટર ભાગી ગયો હતો, ત્યારે વાલીઓએ તાર ખેંચી રાઈડ બંધ કરીને જીવ બચાવ્યા હતા। આ ઘટનાને લઈ શહેરીજનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। ઓવર સ્પીડિંગ થઈ છોકરાઓ બધા નીચે ટપોટપ પડવા મળ્યા હતા, એટલે અમે પકડીને પછી હેલિકોપ્ટર બધા પબ્લિકે પકડીને પછી વાયર ખેંચીને રાઈડ બંધ કરીને છોકરાઓને લઈ ગયા। 3-4 છોકરા પડ્યા, બધાને કેબી માર વાગ્યો છે છોકરાઓને। એટલે ક્યાંક અહીંયા સુપરવિઝનની કમી છે। અધિકારીઓ કે જે પણ સુપરવિઝન કરવા આવતા હોય અહીંયા આવ્યા નથી। જો આવ્યા હોત તો આ દુઃખદ ઘટના જે ગઈકાલે બનતા બચી ગઈ છે એ બનત નહીં, પરંતુ સુપરવિઝનનો અહીંયા બિલકુલ અભાવ છે। અધિકારીઓ પરમિશન આપીને છૂટા થઈ ગયા છે અને પરમિશનો પણ કાગળ પર આપી છે અને પોતે પોતાના ખિસ્સા ગરમ કરી લીધા હોય તેવું પણ અહીંયા ફલિત થાય છે। જે રીતના હેલિકોપ્ટર રાઈડ તો દરવાજો ખેંચતામાં જ ખુલી જાય છે, પાછળની જે રાઈડ છે એમાં વીજ વાયરો છે। હવે જો આ વીજ વાયરો બી છૂટા છે પાછા, જો ક્યાંક ચાલુ કરવામાં અને બાળકના હાથમાં વીજ વાયર આવી જાય તો અહીંયા પણ અકસ્માત થવાનો, મૃત્યુ થવાનો ભય છે। વડોદરામાં રાઈડનો દરવાજો ખુલી જવાનો મામલો ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટના મુદ્દે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। રાઈડના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે। એમાં જે માલિક અને જે ઓપરેટર છે એની સામે કાર્યવાહી કરેલી છે।
રાજકોટ શહેરમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડે લગભગ 7 મહિના વીત્યા છતાં રાજીનામાનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. એક બાદ એક અધિકારીઓ રાજીનામા આપી રહ્યા છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકાના વધુ 2 કર્મચારીઓએ કમિશનરને રાજીનામા આપ્યા. ડ્રેનેજ વિભાગમાં ફરજ બજાવતા ડેપ્યુટી ઇજનેર હરેશ સોડાગર તેમજ ડેપ્યુટી ઇજનેર અમરીશ દવેએ પોતાનું રાજીનામું કમિશનરને સોંપ્યું છે. ઘટના બાદ અત્યાર સુધીમાં 18 જેટલા અધિકારીઓએ રાજીનામા આપ્યા છે. સમગ્ર મામલે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરે જણાવ્યું છે કે રાજીનામા કેમ આપવામાં આવે છે તે બાબતે વ્યક્તિગત ચકાસણી કરવામાં આવશે. આપી રહ્યા છે અને અમે એક એકના કેસ ટુ કેસ બેઝિસ ઉપર અમે એમના કારણોને એનાલિસિસ કરીશું, જોઈશું જેને અમે એને કન્વિન્સ કરી શકાતું હોય, કોઈને નથી જેને ખરેખર નથી થઈ શક્યું, અને એટ ધ સેમ ટાઈમ આ રાજીનામાથી જગ્યા પડે છે, કાલે રિટાયરમેન્ટથી પડતી હોય તો એને નવી ભરવી પડે, એ પણ પ્રોસેસ કોર્પોરેશન હંમેશા કરતી રહેશે. અધિકારી સામે ગૃહ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટના પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા પર તવાઈ બોલાવવામાં આવી છે. મનસુખ સાગઠિયાની અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવામાં આવશે. 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાશે તો મનસુખ સાગઠિયા અને પરિવારજનોના નામે મિલકતો વસૂલવામાં આવી હતી તેમજ મિલકતો વસાવવામાં આવી હતી અને કાયદેસરની આવક કરતા 628.42% અપ્રમાણસર મિલકતો ટાંચમાં લેવા રાજ્ય સરકારની મંજૂરી આપવામાં આવી છે. એસીબી દ્વારા અપ્રમાણસર મિલકત અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોરબંદરના દરિયામાં ડૂબી રહેલા 9 ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું અને ભારતીય કોસ્ટગાર્ડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું અને તાજગરે નામનું જહાજ દરિયામાં ડૂબ્યું હતું અને ડૂબી રહેલા ક્રૂ મેમ્બરને બચાવી લેવામાં આવ્યા છે. પોરબંદરથી 311 કિલોમીટર દૂર આખી દુર્ઘટના બની હતી અને ડૂબી ગયેલ જહાજ મુન્દ્રાથી યમન દેશમાં જઈ રહ્યું હતું અને જહાજ દરિયામાં ડૂબતા ડિસ્ટ્રેસ કોલ મળતા ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં લોકોને 9 ક્રૂ મેમ્બરને બચાવવામાં આવ્યા છે. બાબરામાં યુવકને માર મારવાનો મામલો સામે આવ્યો છે. મહિલા પોલીસકર્મી રાજેશ્વરી વાળા સામે એફઆઈઆર કરવા માટે માંગ કરવામાં આવી છે અને સમાજના લોકોએ કલેક્ટરને આવેદન પત્ર પણ આપ્યું છે અને અનુસૂચિત જાતિના યુવક પર હુમલો કરાયો હતો તો પોલીસે 2 આરોપીની ધરપકડ કરી છે. આરોપી બાદ રાજેશ્વરી વાળાનો આપઘાતનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. નીલવડા ગામે એક અનુજાતિના યુવાન વિજયભાઈ ખીમસુરિયા માથે દબંગ સમાજના લોકોએ એમના 2 પગ અને 1 હાથ ભાંગી નાખ્યા છે અને એ બાબતની ઉશ્કેરણી બાબરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા પોલીસવાળા બેન રાજેશ્રીબેન વાળાએ કરી અને એના ભાઈએ હાથ પગ ભાંગી નાખ્યા છે. આ ફરિયાદીએ એના સ્ટેટમેન્ટમાં આ નામ લખાયું છે. પોલીસ ફરિયાદ ઓનલાઈન થઈ એમાં પણ આ નામ છે, છતાં અમરેલીનું પોલીસ તંત્ર આ ખાખી નામ આજે રાજેશ્રીબેન વાળા છે એ પોલીસ કર્મી હોય એટલે આરોપી તરીકે નામ દાખલ કરતા નથી. એફઆઈઆરમાં અમારા ત્યાં બાબરા પોલીસ સ્ટેશનમાં કામ કરતા એક પોલીસ કોન્સ્ટેબલનું નામ લખાયેલું છે. તે બાબતે પણ હું સૌને એક સર્ટન્ટી આપું છું કે આ વિરુદ્ધ એમના વિરુદ્ધ જે પણ પુરાવા હશે એ આપના પાસે હોય તો એ અમે આપી દો. આ પુરાવા આધારિત અને પોલીસ પાસે જે પુરાવા આધારિત અમે આગળની કાર્યવાહી કરીશું. હાલ એ જે પોલીસ તરીકે એને જે વર્તન કરેલું છે જે તપાસનો વિષય છે તેમ છતાં અમારી પાસે જે પ્રાથમિક માહિતી આવેલી છે, જે રીતના આક્ષેપ થયેલા છે. અમદાવાદના વટવા વિસ્તારમાંથી ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે. 7 થી 8 લોકોએ ભેગા મળીને એક વ્યક્તિ પર હિંચકારો હુમલો કર્યો અને અગમ્ય કારણોસર આ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેને લઈ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. વટવા વિસ્તારની આ ઘટના કે જ્યાં હત્યા કરવામાં આવી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 7 થી 8 લોકો ત્યાં આગળ આવી પહોંચ્યા હતા અને તેમના દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા આખી જે ઘટના છે તે જોવામાં આવી હતી અને તે અંગેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતમાં સામૂહિક હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પારિવારિક મનદુખમાં ખૂની ખેલ ખેલવામાં આવ્યો છે અને સગા દીકરાનો માતા પિતા, પત્ની તેમજ બાળક પર હુમલો કરવામાં આવ્યો છે.
સ્મિત જીયાણી નામના વ્યક્તિએ છરીના ઘા ઝીકી કાઢ્યા અને બનાવમાં પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે. હુમલા બાદ સ્મિતે પોતાના ગળાના ભાગે પણ ચપ્પુ માર્યું અને માતા પિતા તેમજ સ્મિત હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સરથાણાના સૂર્યા ટાવરમાં આ આખો બનાવ બન્યો હતો. મૂળ અમરેલીના સાવરકુંડલાનો આ પરિવાર રહેવાસી છે અને સ્મિત નામના યુવક દ્વારા તેના જ પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેની પત્ની અને બાળકનું મોત નીપજ્યું છે, જ્યારે માતા પિતા તેમજ તે પોતે યુવક હાલ સારવાર હેઠળ છે. ચાર પાંચ દિવસ પહેલા સ્મિતના મોટા બાપુનું કુદરતી મરણ થયેલું હતું. ત્યાં લોકો બેસવા જતા હતા અને ગઈકાલે હવે તમે અહીંયા અમારા ઘરે ના આવતા અને એ બાબતે સામાન્ય પરિવારજનોને બોલાચાલી થઈ અને હવે સ્મિતને લાગી આવ્યું કે હવે આપણું કોઈ નથી. એમના માતાના કહેવા મુજબ મારતી વખતે પણ હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, હવે આપણું કોઈ નથી, હું એકલો થઈ ગયો, આવું કહી અને તમામને ઈજા પહોંચાડે છે ને 2 જણને મોત નિપજાવેલ છે. તરફ માવઠા વચ્ચે અરવલ્લીના મેઘરજ યાર્ડની બેદરકારી સામે આવી છે. માવઠાથી ખુલ્લામાં રાખેલ પાક પાણીમાં પલળી ગયો અને પાકને ખુલ્લામાં ન રાખવાની સૂચના છતાં પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું અને ખુલ્લામાં રાખેલ મગફળીની બોરીઓ પલળી ગઈ તો સોયાબીન, ચણા, ઘઉં સહિતના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. કમોસમી વરસાદથી યાર્ડમાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. આજે વરસાદ અરવલ્લી જિલ્લામાં ફૂલ વરસાદ પડ્યો, મગફળીનું બહુ નુકસાન કર્યું છે. એ પોણી હજી ભરાઈ રહ્યું છે કોથળા ઉપર અને હજી મગફળી કોઈ તોળાઈ નથી અને ટ્રેક્ટરમાં પોણી છાદરા નાખી દીધા ઉપર પણ હજી પલળી નથી. પણ આજે નીચેના પડી છે એ બધી પલળી ગઈ છે મગફળી. આ તરફ માવઠાની આગાહી અને સૂચના છતાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. અરવલ્લીના ભિલોડા માર્કેટયાર્ડની બેદરકારી સામે આવી છે અને જેના કારણે પાકને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સૂચના છતાં પણ ખુલ્લામાં કૃષિ પાક પડી રહ્યો હતો અને ખુલ્લામાં પડેલ કપાસ, મગફળીનો પાકને નુકસાન ગયું છે. ભિલોડા યાર્ડમાં ખુલ્લામાં પડેલો તૈયાર પાક પલળી ગયો છે અને ખુલ્લામાં પડેલા કપાસ, મગફળીના પાકને નુકસાન સર્જાયું છે. આજે વહેલી સવારે પડેલા માવઠા બાદ કૃષિ પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. રાત્રે કમોસમી વરસાદ આવવાથી ભારે મગફળી પલળી ગઈ, પછી બાજુમાં કપાસ પલળી ગયો અને ભારે નુકસાન થઈ ગયું છે. 5 લાખનું નુકસાન થઈ ગયું છે. તો માવઠાની આગાહી જે કરવામાં આવી હતી તેને લઈને આગોતરા જ સૂચના આપવામાં આવી હતી કે વરસાદ આવવાનો છે, તેના કારણે જે કૃષિ પાક છે તે વ્યવસ્થિત મૂકવામાં આવે, પરંતુ યાર્ડમાં વ્યવસ્થિત રીતે પાક ન મુકાતા પાકને નુકસાન ગયું છે. અને આ મેઘરજ માર્કેટ યાર્ડના એક તરફ દ્રશ્યો અને બીજી તરફ ભિલોડા માર્કેટ યાર્ડના દ્રશ્યો કે જ્યાં બંને તરફ જે કૃષિ પાક છે તે પલળી ગયો છે અને વરસાદ આવવાને કારણે પાકને નુકસાન ગયું છે.